આજે હું તમને એવ્રત જીવ્રત વ્રતની કથા સંભળાવીશ. અષાઢ વદ તેરસથી અમાસના દિવસે પૂરું થતું આ વ્રત નવી પરણેલી વહુ કરે છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ એવ્રત જીવ્રતમાંનું પૂજન કરે છે. પતિના દીર્ઘાયુ માટે થતું આ વ્રતની 5 વર્ષ પછી ઉજવણી કરાય છે. 5 કે 7 બ્રાહ્મણોને પણ યથાશક્તિ જમાડીને દાન અપાય છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ બંને બધી વાતે ખુશ હતા. તેમને એક વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું. બ્રાહ્મણે થયું કે ચિંતા કરવાથી કંઈ નહીં થાય, તેના કરતાં ભગવાન શંકરને પ્રાર્થના કરું. આ રીતે ચાલતો ચાલતો બ્રાહ્મણ એક દિવસ જંગલમાં પહોંચ્યો. ઘણું બધું ચાલ્યું પણ કંઈ ન મળ્યું. અને અચાનક એક જગ્યાએ મહાદેવનું મંદિર જોતા ખૂબ જ ખુશ થઈ ગયો. આ મંદિરમાં કોઈનું આવન જાવન ન હતું, તેથી બ્રાહ્મણે ત્યાં જ બેસીને પૂજન અર્ચન કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં મંદિરને બરાબર સાફ કરી નદીએ જઈ નાહી ધોઈ અને સતત 6 દિવસ સુધી કઠોર તપ કર્યું. પરંતુ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં. ત્યારે એક દિવસ એક પારધી આવ્યો. પારધી સાથે બકરું લઈને આવ્યો અને જય ભોલેનાથ કહી બકરાનું વધ કરી નાખ્યું. આ જોઈ ભગવાન શંકર પારધી પર પ્રસન્ન થયા અને પૂછ્યું, હે પારધી, તારે શું જોઈએ છે? પારધી કહે, મને 7 દીકરા એટલે કે 7 પુત્રો જોઈએ છે. તથાસ્તુ કહી ભગવાન અંતર્ધ્યાન થયા. આ જોઈને બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તેને થયું, હું સતત 6 દિવસથી તપ કરું છું તો કાંઈ નહીં, અને પારધીએ નિર્દોષ બકરાનો વધ કર્યો અને ભગવાન પ્રસન્ન? ભગવાને આવો અન્યાય શા માટે કર્યો? આ જોઈ બ્રાહ્મણે શિવલિંગ પર માથું પછાડ્યું. મહાદેવ પ્રગટ થઈ અને બોલ્યા, હે બ્રાહ્મણ, આમ માથું પછાડી શા માટે આપઘાત કરે છે? તારે શું જોઈએ છે? બ્રાહ્મણ બોલ્યો, હું રોજ તમારી સેવા કરું છું અને મારે ઘેર સંતાન નહીં, અને પારધીને 7 દીકરા. ભગવાને દૂર પડેલો પોદરો દેખાડ્યો અને કહ્યું, જો તેમાં કેટલા કેળા ખત બધે છે. આ 7 દીકરા પારધીના તું એવા જાણશે, પણ તને એક દીકરો આપીશ જેને તું પૂરું ભણાવજે. ભણવાનું પૂરું કર્યા પછી જ તેના લગ્ન કરશે. ભગવાનના આશીર્વાદ લઈ બ્રાહ્મણ તો ઘેર ગયો. પૂરા 9 માસ પછી સરસ મજાનો દીકરો અવતર્યો. જોતામાં દીકરો મોટો થવા લાગ્યો. છોકરાને 5 વર્ષ થતાં બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. છોકરાની ભણવામાં ખૂબ સારી એકાગ્રતા હતી. એકવાર વાંચે ને યાદ રહી જાય. 12 વર્ષનો થતાં ગામે ગામથી તેના માગા આવવા માંડ્યા. આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂબ જ ખુશ થયા. હરખમાં ને હરખમાં શંકર ભગવાને આપેલો શાપ પણ ભૂલી ગયા. છોકરાનો અભ્યાસ હજી પૂરો પણ થયો ન હતો, પરંતુ એક સારી છોકરીને જોઈને સગપણ કરી નાખ્યું અને લગ્ન નક્કી કરી નાખ્યા. સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને વેવાઈને ઘેર ઉપડ્યા. આમ લગ્ન સંપન્ન થતાં જ્યારે ઘેર આવી રહ્યા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ થયો. વીજળીનો ગડગડાટ થતો હતો. બળદ પણ ચાલતા બંધ થઈ ગયા. એટલે જાણે રોકાઈ જવું પડ્યું. વરસાદ ખૂબ જ પડતો હતો. ત્યાં અચાનક કોઈએ ચીસ પાડી. ખબર પડી કે આ તો વરરાજા હતા. અચાનક એક નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં વરરાજા બેભાન થઈ ગયા અને એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ખૂબ જ રોકકર થઈ ગઈ. બધાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને શાંત કર્યા અને કહ્યું કે શબની વ્યવસ્થા કાલે થઈ જશે, અત્યારે લઈ નહીં જઈ શકાય. આમ કહીને બંનેને આગળ કરી બીજા બધા રડતા રડતા આગળ ચાલતા થયા. પરંતુ વહુ ત્યાંથી એક ડગલું પણ આગળ ન વધી. પતિનું માથું પોતાના ખોળામાં રાખી આખી રાત ભીંજાતી બેઠી રહી. તે વિચારતી હતી કે મારી તો ચિંતા નથી, પણ મારા પતિના શબને આખી રાત એકલું કઈ રીતે રાખવું? કોઈ જાનવર પણ આવી શકે. જ્યારે બધા ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે વહુ ઊભી થઈ. વીજળીના ચમકારે શબને ખભા પર નાખી ચાલતી આગળથી ઘનઘોર અંધારામાં ભીંજાતી રહી. એવામાં એક નાનકડું મહાદેવનું મંદિર જોયું અને સાંકળ મારી
મંદિરના દેહરામાં બેસી ગઈ. મધરાત થતાં એ વ્રતમાં દેહરામાં આવ્યા અને જ્યારે જોયું તો દેહરાને સાંકળ ભેળેલી. એ વ્રતમાં વિચારવા લાગ્યા કે મારા દેહરામાં કોણ છે, અને પૂછ્યું કોઈ ભૂત પ્રેત તો નથી ને? અવાજ સાંભળી પહેલાં તો વહુ ડરી ગઈ અને પછી દરવાજો ખોલી બોલી, માં માફ કરજો, આજે જ લગ્ન થયા અને રસ્તામાં મારા પતિને સાપે દંશ દીધો. દુઃખની મારી આપની પાસે આવી છું. માં, મારા પતિને સજીવન કરું. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરીશ. વહુએ કહ્યું, હા ચોક્કસ કરીશ, અને શબે પડખું ફર્યું. એટલી વારમાં જીવ્રતમાં આવ્યા અને પૂછ્યું, આ મારા દેહરામાં કોણ છે? ભૂત પ્રેત તો નથી ને? વહુએ કહ્યું, નહીં માં, હું મારા પતિની રખેવાળી કરતી એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિને સજીવન કરું. માએ કહ્યું, મારું માનીશ? વહુએ કહ્યું, હા માં, અને શબે બીજો પડખું ફર્યું. થોડી વાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ વહુને આ જ વાત કહી અને વહુએ કહ્યું કે હા, હું ચોક્કસ કરીશ. એટલામાં શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લે પહોરે વિજયામાં આવ્યા. એમને પણ વહુને પોતાના પ્રમાણે કરવાનું કહ્યું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. આમ વરરાજા આળસ મળીને ઊભા થયા અને વહુ તો ખૂબ જ ખુશ થઈ ગઈ. વરને આશ્ચર્ય થયું. તેણે વહુને પૂછ્યું કે બધા ક્યાં ગયા? એટલે વહુએ માંડીને વાત કરી. વરને તો ખૂબ જ ભૂખ લાગી હતી. વહુ દોડીને નજીકમાંથી ફળફળાદી લાવી. બંને જણાએ ધરાઈને ફળફળાદી ખાધા અને પાણી પીધું. પછી વરકન્યા ઓટલે બેસી વાતો કરવા માંડ્યા. ત્યાં ગોવાળો ગાયો ચારતા નીકળ્યા. જોયું તો વરવહુ વાતો કરતા હતા. ગોવાળોએ વિચાર્યું કે આ વરના મા બાપ તો ગામમાં રોકકડ કરે છે અને આ બંને જણા તો આરામથી વાતો કરે છે અને હસી મજાક પણ કરે છે. આ જોઈ ગોવાળ તો સૌથી પહેલાં ગામમાં ગયા. વરના મા બાપને માંડીને વાત કરી. બધાએ રોકકડ બંધ કરી તપાસ કરી. પછી જાન જોડીને વરકન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. બધા ખૂબ જ ખુશ હતા. દિવસો વીતતા ગયા અને વહુએ સરસ મજાના એક દીકરાને જન્મ આપ્યો. અને એટલામાં રાત્રે એ વ્રતમાં આવ્યા અને પૂછ્યું, અરે વહુ, તને યાદ છે ને જે વચન મને આપ્યું તું? વહુએ કહ્યું, હા માતાજી, તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. દીકરો લઈને માતાજી તો અલોપ થઈ ગયા. અને સવારે ઉઠીને સાસુમાએ જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો, ક્યાં ગયો? વહુએ કહ્યું, ખબર નહીં. હવે સાસુને વહેમ ગયો, એમ કઈ રીતે ખબર નહીં? વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના પતિને સજીવન કરેલો. નક્કી એના જ કંઈ કામ હોવા જોઈએ. છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. થોડા સમયમાં એ વાત પણ ભૂલાઈ ગઈ. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ રાતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને વહુ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્રીજી વાર તો એવું થયું કે સાસુમાં લાકડી લઈને આખી રાત બહાર ઊભા રહ્યા અને ચોકી પણ કરતા રહ્યા. પરંતુ જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મા બાળકને લઈને નીકળી ગયા. સવાર પડી રોકકડ ચાલુ થઈ ગઈ. આ વાત રાજા પાસે પહોંચી. ચોથી વાર જ્યારે વહુને દીકરો આવ્યો, રાજા ખુદ બહાર તલવાર લઈને બેઠા અને વિજયામાએ રાજાને પણ ઊંઘાડી દીધા અને દીકરો પણ સાથે લઈ ગયા. સવારે જોયું તો કોઈને છોકરો ન મળે. સવારે સાસુ ખૂબ જ રડ્યા અને વહુને પણ આકરા વેણ કહ્યા. પણ વહુ બિચારે શું બોલે? પાંચમી વખત વહુને ધાડા રહ્યા. આ વખતે દીકરી આવી, પણ દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે.
મારું વ્રત પૂરું થયું. સાસુ તો એકદમ ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, પણ મને કાંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. સવારે ઉઠી નાહી ધોઈને મંદિરે જઈને ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, ચારેય બહેનો ગોરાણી બની મારે ત્યાં જમવા પધારજો. ચારેય માતાજી જમવા આવ્યા. એ વખતે છોકરી ઘોડિયામાં રડી પડી. માએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા. એમ કહી ચારેય માતાજીએ એક ભાઈ પાછા આપ્યા. ચારેય માતાજી ચારેય દીકરા પાછા આપીને ગયા. વહુને પોતાના ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ પોતાના પતિને અને સાસુ સસરાને માંડીને વાત કરી કે તેના પતિને બચાવવા માટે ચારેય દીકરાનો ભોગ આપ્યો હતો, જે આજે પાછા મળ્યા છે. ત્યારે સૌએ વહુના ખૂબ જ વખાણ કર્યા. હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જેમ આ નવી વહુને ફળ્યા, તેમાં વ્રત કરનારને તથા કથા સાંભળનારને ફળજો.